વેલકમ બેક ટુ ધ ચેનલ. હું છું સમીર રાઠિયા, બોલો તો આપનો સેમ સર પ્લસ ક્લાસીસ. અને આપણી સાથે છે આપણા ક્લાસ કોર્ડિનેટર મિસ્ટર તન્વી ફાતેમા. તો ભાઈ એ આજકાલ ઘણું બધું સારું કાર્ય કરી રહ્યા છે ભાઈ. તો ભાઈ મહેરબાની કરીને જેટલા લોકોએ 14 મેગા લેક્ચર નથી જોયા એ મહેરબાની કરીને જોઈ લેજો, એ તમારા ફાયદા માટે છે. બરાબર છે, ઘણી બધી એડવાન્સ લેવલમાં લઈ ગયો છું, લાઈન ટુ લાઈન લીટી બાય લીટી આપેલું છે. બરાબર છે, ખૂણા ખાચરેથી ગોતીને આપેલું છે. તો મહેરબાની કરીને 14 મેગા લેક્ચર જોઈ લેજો. અને આજે છે તારીખ 10/11/2025, સેકન્ડ બેચ. અને થોડુંક જે છે એ ફ્યુચરિસ્ટિક હું ડિઝાઇન ઉપર ગયો છું, બીકોઝ આઈ લવ ડિઝાઇન. મને ડિઝાઇન બનાવવી બહુ સારી રીતે ગમે છે. બરાબર છે, અને એક નવો પ્રોજેક્ટ પણ એક અમલમાં આવવાનો છે. તો જોતા રહેજો સાયન્સ પ્લસ ક્લાસીસ. અને આજનો લેક્ચર છે પીડિયાટ્રિક નર્સિંગ. ગયા વખતે બોસ આપણે 218 એમસીક્યુ આપણે સમજેલા. હવે આપણે સમજવાના છે 219 થી શરૂ કરવાના છે. ક્યાં સુધી જશે મને ખ્યાલ નથી. બરાબર છે, મહેરબાની કરીને એન્ડ સુધી જોવાનું રાખો. બરાબર, શરૂ કરીએ 219. હાઉ મેની C's should be followed while cutting the umbilical cord? જડનાળી એટલે કે ગર્ભનાળ કાપતી વખતે કેટલા C's નું પાલન કરવું જોઈએ? 3 4 5 6. તો જવાબ આવશે 5. જડનાળી કાપતી વખતે એટલે કે ગર્ભનાળ કાપતી વખતે 5 C's એટલે કે 5 C's નું પાલન કરવું જોઈએ. ચલો આગળ વધીએ 220. which of the following is not one of the C's for cord cutting? એટલે કે ભાઈ નીચેના પૈકી કયું 5 C's માં શામેલ નથી? ક્લીન હેન્ડ, સરફેસ નીડલ કે ક્લીન બ્લેડ? તો જવાબ આવે ક્લીન નીડલ, કેમ કે ભાઈ નીડલ નો કોઈ આમાં કોઈ જરૂરિયાત છે જ નહીં. બરાબર છે, સો ક્લીન નીડલ 5 C's માં શામેલ નથી. ઈઝી છે. બરાબર છે, ચલો આગળ વધીએ. The 5 C's of umbilical cord cutting include clean hand, blade, cloth, surface and gloves, thread, water કે towel? તો જવાબ આવે clean thread. જવાબ આવે શું? જવાબ આવે clean thread એટલે કે clean દોરી. ચલો આગળ વધીએ 222. બહુ ઈઝી છે, સમજાય જાય એવું છે. umbilical cord contains approximately how much blood? એટલે કે જડનાળમાં આશરે કેટલું રક્ત હોય છે? 4 થી 60 ml, 60 થી 80 ml, 80 થી 100 ml, 100 થી 120 ml? તો જવાબ આવશે 80 થી 100 ml. એટલે કે આશરે 80 થી 100 ml રક્ત બ્લડ જોવા મળે છે. ચલો આગળ વધીએ. આ બધી નાની નાની વસ્તુ મેં આપેલી છે. બરાબર છે, આમ ડિક્ટો ટુ ડિક્ટો આપતો હતો. મહેરબાની કરીને તમે જોવાનું રાખજો. ઘણા બધા લોકોને ખ્યાલ નથી, મહેરબાની કરીને પ્લીઝ તમે જોજો. આફ્ટર કટિંગ ધ કોર્ડ ધ સાઇડ શુડ બી કેપ્ટ. જડનાળી કાપ્યા પછી તેનું સ્થાન ખાલી જગ્યા જેટલું રાખવું જોઈએ. મોઇસ્ટ એન્ડ કવર્ડ, ડ્રાય એન્ડ ક્લીન, વેટ વિથ સલાઇન, કવર્ડ વિથ કોટન? તો જવાબ આવશે સૂકું અને સ્વચ્છ રાખવું જોઈએ, ડ્રાય એન્ડ ક્લીન રાખવું જોઈએ. કેવું રાખવું જોઈએ? ડ્રાય એન્ડ ક્લીન રાખવું જોઈએ. બરાબર છે, જડનાળી કાપીએ ને ની પછી એને પેલા તો ડ્રાય કરવી પડે એ જગ્યાને, અને ક્લીન રાખવી પડે, એના કારણે ઇન્ફેક્શન ન લાગે. બરાબર, ઘણા બધા ઇન્ફેક્શન લગતા એમાં જોયા છે. ઘણા બધા પેશન્ટ્સ મારે ઓપીડીમાં આવે છે, હું જોઉં છું. which solution is recommended for cord stump care after cutting? ગર્ભનાળ અથવા તો જડનાળ કાપ્યા પછી તેની સંભાળ માટે કયું દ્રાવણ વાપરવું જોઈએ? 70% આલ્કોહોલ, નોર્મલ સલાઇન, બીટાડીન, હાઇડ્રોજન પેરોક્સાઇડ? તો બસ જવાબ આવે 70% આલ્કોહોલ વાપરવું જોઈએ. બરાબર છે, 70% આલ્કોહોલ વાપરવું જોઈએ. why 70% alcohol preferred for umbilical cord care? એટલે કે જડનાળી સંભાળ માટે 70% આલ્કોહોલ શા માટે ઉપયોગી છે? because it is non volatile, because of its volatile nature, because it increase moisture, because it is sticky? જવાબ શું આવે? તો ભાઈ જવાબ because of its volatile nature. એનો નેચર જે છે એ આખો volatile છે. હવે ગુજરાતીમાં આપણે એને કહીએ છીએ કે વાષ્પીભવન, વોલેટાઇલ ગુણધર્મને કારણે કે બાષ્પીભવન. ઇટ્સ નોટ વાષ્પીભવન, ઇટ્સ કેલ્ડ બાષ્પી એટલે કે બાષ્પીભવન એમ. બરાબર, બીકોઝ ઓફ વોલેટાઇલ નેચર. બરાબર, ચલો આગળ વધીએ 226. why should normal saline not be used for cord care? હવે NS ઘણીવાર યુઝ કરતા હોય છે, જલ્દીમાં કરી નાખવાનું, ક્લીન થઈ જાય, પણ ના, એવું નથી હોતું. એને નથી લેવામાં. શું કામ? why not NS? it cause infection, it is costly, it has moist nature કે it stains skin? તો ભાઈ જવાબ આવે it has moist nature. એનો જે ગુણધર્મ જે છે ને એ વિનાશવાળો છે, માટે આપણે NS યુઝ નથી કરવાનો. 70% આલ્કોહોલ યુઝ કરવાનો છે.
કારણ કે એનું જે સ્ટ્રક્ચર આવે બરાબર એ બાષ્પીભવન વાળું છે, વોલેટાઇલ નેચર છે એટલા માટે. બરાબર. ચલો, what should be regularly assessed after umbilical cord cutting? જડનાળી કાપ્યા પછી નિયમિત શું તપાસવું જોઈએ? બરાબર, તો umbilical length તપાસવી જોઈએ, એની ડ્રેનેજ ઓર ડિસ્ચાર્જ તપાસવું જોઈએ, કોડ કલર તપાસવો જોઈએ કે ક્લેમ્પ ટાઇટનેસ તપાસવી જોઈએ. શું કરવું જોઈએ? એની ડ્રેનેજ ઓર ડિસ્ચાર્જ. જડનાળી કટીએ બરાબર નિયમિત જોવાનું કે ભાઈ કોઈ ડિસ્ચાર્જ છે, પુરુલન્ટ થઈ ગયું છે, રસી છે, બ્લીડિંગ થાય છે, કઈ પાણી નીકળે છે, કાળું કે ધોળું કે કોઈ પણ જાતનું પીળા કલરનું કોઈ પણ ડિસ્ચાર્જ વહે છે, તો આપણે એને જોવું પડે અને જો હોય તો એ મુજબની આપણે ટ્રીટમેન્ટ કરવી પડે. બરાબર છે. ઇન રૂરલ એરિયાઝ which material is often used for cord clamping? હવે તમને એક આખી એક સિચ્યુએશન આપી છે, આ સિચ્યુએશન ટાઈપ ક્વેશ્ચન કહેવાય કે જે એમ્સ માં નોરસેટમાં અને સામાન્ય રીતે ઘણી બધી બાજુ પૂછાતા હોય છે. બરાબર, હવે તમને સિચ્યુએશન આપી દીધી કે ઇન રૂરલ એરિયાઝ which material is often used for cord clamping? often ગ્રામ્ય વિસ્તારમાં જડનાળી ક્લેમ્પ કરવા માટે કઈ વસ્તુ જનરલી વાપરવામાં આવે છે? પ્લાસ્ટિક ક્લેમ્પ, મેટલ ક્લિપ, ક્લીન થ્રેડ કે રબર બેન્ડ? તો જવાબ શું આવે? ક્લીન થ્રેડ. બરાબર છે, એક ક્લીન દોરીનો યુઝ થાય છે. આગળ વધીએ. which instrument is used for the cutting the umbilical cord? જડનાળી કાપવા માટે અથવા તો ગર્ભનાળ કાપવા માટે કયું સાધન વાપરવામાં આવે છે? આર્ટરી ફોર્સેપ, કોચર ફોર્સેપ, એલિઝ ફોર્સેપ, સ્પોન્જ હોલ્ડિંગ ફોર્સેપ? તો જવાબ આવશે કોચર ફોર્સેપ. બરાબર, કોચર ફોર્સેપ્સ નો યુઝ થાય છે. આગળ વધીએ. The first umbilical clamp should be applied at what distance from the newborn's abdomen? પ્રથમ જડનાળી ક્લેમ્પ શિશુના પેટથી કેટલા અંતરે લગાવવી જોઈએ? અને આ જવાબ છે બોસ આઈએમપી. બરાબર છે, તો જવાબ આવશે 2 સેન્ટીમીટર. 2 સેન્ટીમીટર અંતરે લગાડવાની છે. બરાબર, 2 સેન્ટીમીટર રાખવાનું છે. The second umbilical clamp should be applied at what distance from the abdomen? જો from the abdomen એટલે કે શિશુનું પેટ, માતાનું પેટ નથી. શિશુના પેટથી તે પહેલું જે છે એ 2 અને બીજું છે એ 5 સેન્ટીમીટર. બરાબર, ચલો આગળ વધીએ. Where should the cord be cut? જડનાળી ક્યાં કાપવી જોઈએ? Above the both clamps, below the both clamps, between two clamp, near the abdomen? તો જવાબ આવશે between two clamp. જે આપણે 2 સેન્ટીમીટર ને 5 સેન્ટીમીટર નો જે હોય ને ગાળો, વચ્ચેનો બંને ગાળો હોય ને એની વચ્ચે આપણે કટ કરવાની છે. બરાબર, એટલે કે 3 ને 4 ની વચ્ચે, કાં 3 ને કાં તો 4, એટલે કે ટૂંકમાં વચ્ચેથી કરવાનું છે. ટૂંકમાં અહીંયા 2 સેન્ટીમીટર હોય, અહીંયા 5 સેન્ટીમીટર હોય. આ માની લ્યો કે તમારી એક આ જડનાળી છે, આ સાઈડ સમજાવી દઉં, આ ગર્ભનાળ છે, આ 2 સેન્ટીમીટર નો અહીંયા ક્લેમ્પ કરેલું છે, અહીંયા 5 સેન્ટીમીટર નું ક્લેમ્પ કરેલું છે. તો કાપવાની કઈ બાજુથી છે ખબર છે તમને? આ સાઈડ થી કાપવાની છે, 2 અને 5 ની વચ્ચે, એટલે કે બિટવીન ધ ટુ ક્લેમ્પ્સ એની વચ્ચે. સો અહીંથી આપણે કટ કરવી પડશે, વચ્ચેથી. સમજાઈ ગયું? વચ્ચેથી આપણે ક્લેમ્પ કરવાની, કટ કરવાની છે 2 ને 5 ની વચ્ચે. ત્યાં કાતર હલાવવાની છે. આટલું ડીપલી સમજાવું છું, મહેરબાની કરીને ધ્યાન રાખજો. ચલો આગળ વધો. After cutting cord clamp, how much length for cord should remain? જડનાળી કાપ્યા પછી કેટલી લંબાઈ છોડી દેવી જોઈએ? જડનાળી કાપ્યા પછી 3.5 સેન્ટીમીટર લંબાઈ છોડી દેવી જોઈએ. બરાબર છે, મેં તમને કીધું ને 3.5 સેન્ટીમીટર વચ્ચે, એટલે કે એ એટલામાં આવે. In preterm or high risk newborns, how much cord should be left for catheter insertion? અપરિપક્વ અથવા ઉચ્ચ જોખમ વાળા શિશુઓમાં કેટલો ભાગ છોડી દેવો જોઈએ? તો કે 10 સેન્ટીમીટર જેટલો ભાગ છોડી દેવો જોઈએ. બરાબર, જો આમાં 10 સેન્ટીમીટર છોડવાનું છે, ઓલામાં 3.5 સેન્ટીમીટર છોડવાનું છે. બરાબર છે, ચલો આગળ વધ્યો. જડનાળી કાપ્યા પછી સ્ટમ્પ પર કોઈ દ્રવ્ય લગાડવું જોઈએ? ઇંગ્લિશ, should any substance be applied to the umbilical stump? Yes, antiseptic cream. Yes, herbal paste. No, nothing should be applied. Yes, spirit. કોઈ પણ વસ્તુ લગાડવાની નથી. એન્ટીસેપ્ટિક નહીં, એન્ટીબાયોટિક નહીં, ગૌમૂત્ર નહીં, કોઈ પણ જાતનું જે છે એ દોરા ધાગા વાળું પાણી નહીં, કોઈ પણ જાતનું કોઈ કરવાનું નથી. બરાબર છે, ઘણા બધા લોકો લગાડતા હોય છે એની માન્યતા મુજબ, બટ ઇટ્સ અ રોંગ બિલીફ. એ વસ્તુ લગાડવાની નથી. બરાબર છે. નો, નથિંગ શુડ બી અપ્લાઇડ. કોઈ પણ વસ્તુ અપ્લાય કરવાની
નથી, કેમ કે બાળક જે છે ને ભાઈ, બાળક એને તકલીફ પડી શકે, એમાં ઇન્ફેક્શન લાગી શકે એટલા માટે. બરાબર, ઘણા બધા લોકો લગાડે છે, બરાબર, પણ એ એની માન્યતા મુજબ હોય છે, પણ એ લગાડવામાં ઓફિશિયલી આઈડિયલી લગાડવામાં આવતું નથી. કોઈ પણ વસ્તુ સ્પિરિટ ન હોય, આલ્કોહોલ ન હોય, કશું લગાડવાનું નથી. આગળ વધો. શુડ ધ અમ્બેલિકલ સ્ટમ્પ બી બેન્ડેજ? જડનાળી સ્ટમ્પને બાંધવું કે બેન્ડેજ કરવી જોઈએ? યસ, ટાઇટલી. લાઇટલી વિથ ગોઝ? નો, લીવ ઇટ અનકવર્ડ ઓનલી ઇફ બ્લીડિંગ અકર્સ? તો જવાબ આવશે નો, લીવ ઇટ અનકવર્ડ. ના, જરૂર નથી. તેને ખુલ્લું રાખવાનું છે, અનકવર્ડ રાખવાનું છે, બરાબર છે, અને પેક કરવાનું નથી. ગોઝ પીસ કે રૂ કે આ કે તે કે ગાભો કે કઈ બાંધવાનું નથી ભાઈ. What may occur if traditional substance are applied to the umbilical stump? જો પરંપરાગત દવા જડનાળી પર લગાવવામાં આવે તો શું થઈ શકે છે? જો ટ્રેડિશનલ સબસ્ટન્સ, બરાબર, આવ્યું ને, પરંપરાગત વસ્તુ કંઈક લગાડીએ, બરાબર છે. Cord heals faster, umbilical cord turns black, infection and neonatal tetanus, cord becomes dry quickly. તો જવાબ આવશે બહુ ખતરનાકમાં ખતરનાક બાળકને ઇન્ફેક્શન લાગી શકે છે અને નિયોનેટલ ટીટનસ થઈ શકે છે. ઇન્ફેક્શન અને નિયોનેટલ ટીટનસ થઈ શકે છે, એટલે લગાડવાનું નહીં. ખોટો, વધારે પડતો હોશિયારી નહીં મારવાની. આપણો જે ધંધીનો થતો એ જ કરવાનો, બરાબર, દોઢાગીરી નહીં કરવાની. If the newborn's heart rate is absent, એટલે કે 0 beats per minute, what is the heart rate score in અપગાર? જો નવજાત હૃદય, હવે અપગાર સ્કોર આવ્યો, જો નવજાતનું હૃદય ધબકારવું નથી હોતું, 0 ધબકારા પર મિનિટ થઈ જાય છે, તો એ અપગાર સ્કોર કેટલો મળે છે? તો જવાબ આવે 0. હૃદય ધબકારા નથી તો અપગાર સ્કોર 0. હવે જો હૃદય ધબકારા 100 કરતા ઓછા છે, એટલે કે 100 બીટ્સ પર મિનિટ બિલો, તો સ્કોર કેટલો? તો સ્કોર 1, બરાબર છે. હવે if the newborn heart rate is more than 100, એટલે કે જો હવે 100 કરતા વધારે છે તો એનો સ્કોર કેટલો? તો જવાબ આવે 2. જો નથી તો 0. 100 કરતા નીચે છે તો 1, 100 કરતા ઉપર છે તો 2. If the newborn's muscle tone is loose or loose and floppy, what is the score? બે વર્ડ પકડવાના છે, લોસ અથવા લૂઝ એન્ડ ફ્લોપી. ઢીલું અને નબળું, આ બે વર્ડ પકડવાના છે અને હવે જોવાનું છે. તો હવે એનું શું કરવાનું છે? તો જવાબ આવે 0. તો સ્કોર એનો થઈ જાય 0. શબ્દોને પકડતા શીખો. 100 છે, બિલો 100 છે, અબોવ 100 છે, બરાબર છે, 0 છે, લૂઝ છે, ફ્લોપી છે, એ શબ્દોને પકડતા શીખો. આ બધી નર્સિંગ ઇઝ ઇક્વલ ટુ શબ્દોની રમત. તો જવાબ આવે 0, બરાબર, 0. ચાલ બેટા આગળ बढ़ो. If the newborn shows some flexion of limbs, the muscles tone score is. જો નવજાત થોડું વળાંક બતાવે, ફ્લેક્શન ઓફ લિમ્સ બતાવે, તો જવાબ આવે 1. If the newborn is active motion with flexed muscle tone, શબ્દો પકડવાના છે, એક્ટિવ મોશન એન્ડ વિથ ફ્લેક્સ્ડ મસલ ટોન. જો નવજાત સક્રિય હાલચાલ સાથે વળેલો ટોન ધરાવે તો સ્કોર 2, નોર્મલ સ્કોર. હવે આગળ વધીએ. If there is no response to stimulation, the reflex irritability score શું આવે? રિફ્લેક્સ, તો જવાબ આવે 0/0, 0, 0, અંડા. If the newborn grimaces, make face એટલે grimace on stimulation, what is the reflex irritability score? જો નવજાત મુખાકૃતિ બનાવે એટલે ગ્રીમેસ બતાવે, તો રિફ્લેક્સ ઇરિટેબિલિટી નો સ્કોર કેટલો છે? તો જવાબ આવે 1. એકડે 1. એક સાઈડ ઠંડી છે, એક સાઈડ પરસેવો વળે. અઘરો કેસ છે મારો. ચલો થોડો પંખો કરી નાખીએ. If the newborn cries, cough or sneezes on stimulation, the reflex irritability score is. જો નવજાત રડે, ઉધરસ ખાય, છીકે તો સ્કોર કેટલો? તો સ્કોર 2. તો સ્કોર 2. If the newborn is pale or blue, what is the color score? જો નવજાત ફિક્કો અથવા તો નીલું હોય તો રંગનો સ્કોર કેટલો? રંગનો સ્કોર અહીંયા શું હતું? સ્ટિમ્યુલેશન, રિફ્લેક્સ ઇરિટેબિલિટી સ્કોર. હવે આપણે જોવાનું છે રંગનો સ્કોર કેટલો, બરાબર છે. વોટ ઇઝ ધ કલર સ્કોર? તો કલર સ્કોર 0, બરાબર. હાવ ઈઝી છે અને બધું આમ
લાઈન ટુ લાઈન ઇઝીલી આપેલું છે. ઇફ ધ ન્યૂબોર્ન ઇઝ પિંક બોડી વિથ બ્લુ એક્સ્ટ્રીમિટીઝ, વોટ ઇઝ ધ કલર સ્કોર? જો નવજાતનો કલર ગુલાબી, અંગો વાદળી, તો રંગ કેવું હોય? તો એનો રંગનો સ્કોર કેટલો? તો એકડે 1. જવાબ આવે એકડે 1. 1. If the newborn is entirely pink, શબ્દોને પકડો, શબ્દોની મહામારી છે સાહેબ. Is the color score નવજાત સંપૂર્ણ ગુલાબી છે તો રંગનો સ્કોર કેટલો હોઈ શકે? તો જવાબ આવે 2. What does અપગાર સ્કોર assess in newborn? અપગાર સ્કોર નવજાતમાં કઈ વસ્તુનું મૂલ્યાંકન કરે? રિફ્લેક્સ ઓનલી, ફિઝિકલ ગ્રોથ, ઇમિડિયેટ એડેપ્ટેશન ટુ એક્સ્ટ્રા યુટેરાઇન લાઈફ, ન્યુટ્રિશનલ સ્ટેટસ. તો સાહેબ જવાબ આવે ઇમિડિયેટ એડેપ્ટેશન ટુ એક્સ્ટ્રા યુટેરાઇન લાઈફ. અપગાર સ્કોર નવજાત જન્મ પછી તાત્કાલિક અનુકૂલનનું મૂલ્યાંકન કરે છે. હાઉ મેની પેરામીટર્સ આર ઇન્ક્લુડ ઇન ધ અપગાર સ્કોર? ભાઈ અપગાર સ્કોરમાં કુલ કેટલા પેરામીટર છે? 3 4 5 6. તો કે જવાબ આવે 5. ઈઝી છે. પીડિયાટ્રિક હાવ એટલે હાવ ઈઝી. એમએસએન તો એની કરતા ઈઝી સમજાવીશ. બરાબર? બધાને એમએસએન માં ફાટતી હોય. એમાંય કાર્ડિયાક. બરાબર? એમાંય કાર્ડિયાક ટેમ્પોનેટ નો જરા સવાલ આવે ને ત્યારે બહુ ફાટે. મારી ફાટતી એટલે. which of the following is not a parameter of અપગાર સ્કોર? હવે એવું નથી થતું. નીચેનામાંથી કયો અપગાર સ્કોરનો ભાગ નથી? હાર્ટ રેટ, મસલ ટોન, બ્લડ પ્રેશર, સ્કિન કલર. તો જવાબ આવે બ્લડ પ્રેશર. અપગાર સ્કોરનો ભાગ બ્લડ પ્રેશર નથી. બરાબર? બીપી નથી. which parameter of અપગાર સ્કોર represent muscle tone? represent muscle tone. અપગાર સ્કોરમાં કયો પેરામીટર મસલ ટોન દર્શાવે છે? એક્ટિવિટી, પલ્સ, ગ્રીમેસ, અપિયરન્સ. મસલ ટોન માટે એક્ટિવિટી આવે, પલ્સ આવે, ગ્રીમેસ આવે કે અપિયરન્સ આવે? તો જવાબ આવે A ફોર એક્ટિવિટી. ચલો આગળ વધો. ઇન અપગાર સ્કોરિંગ ઇફ ધ બેબી ઇઝ ફ્લેસિડ, એનો મિનિંગ શું થાય? નો મૂવમેન્ટ. ફ્લેસિડ મીન્સ નો મૂવમેન્ટ. વોટ સ્કોર ઇઝ ગિવન ફોર એક્ટિવિટી? જો મેં આમાં છે ને એક્ઝામમાં ખાલી તમને વર્ડ આપશે ફ્લેસિડ, એનો મિનિંગ બાજુમાં નહીં આપે. બરાબર? જેમ મેં અહીં આપ્યો છે ને એમ એક્ઝામમાં નહીં હોય. આ હું તમને સમજાવું છું ડીપલી એટલા માટે આ બધી વસ્તુ આપેલી છે. બરાબર? વોટ સ્કોર ઇઝ ગિવન ફોર એક્ટિવિટી? જો નવજાત ઢીલો અને નિષ્ક્રિય હોય, હલકો નહીં, ઢીલો અને નિષ્ક્રિય, તો એક્ટિવિટી માટે કેટલો સ્કોર મળે? 0 1 2 3. તો જવાબ આવશે 0. ખબર જ છે કે ભાઈ ઢીલું છે નિષ્ક્રિય છે, 0 જ આવે. એક્ટિવિટી જ નથી, ફ્લેસિડ છે. ઇન અપગાર સ્કોર ઇફ આર્મ્સ એન્ડ લેગ્સ આર ફ્લેક્સ, આર્મ અને લેગ ફ્લેક્સ થાય છે માત્ર ઇફ. વોટ સ્કોર ઇઝ ગિવન ફોર મસલ ટોન? તો આપણે મસલ ટોન આપણે કેટલો આપશું શિશુને, બાળકને? 1. બરાબર? કેમ કે હાથ પગ વળેલા છે, ફ્લેક્સ છે એટલા માટે. એક જ કન્ડિશન આપીશું. હવે થોડુંક અપગ્રેડ. ઇફ ધ ન્યૂબોર્ન શોઝ એક્ટિવિટી મૂવમેન્ટ્સ, એક્ટિવલી મૂવમેન્ટ છે, એક્ટિવલી મૂવમેન્ટ, ફ્લેસિડ નથી, ખાલી ફ્લેક્સ નથી, એક્ટિવ મૂવમેન્ટ છે. વોટ સ્કોર ગિવન ફોર એક્ટિવિટી? ફોર એક્ટિવિટી. તો જવાબ આવશે 2. જવાબ આવશે 2. સક્રિય હાલચાલ એટલે 2. ઇન અપગાર સ્કોર ઇફ હાર્ટ રેટ, હવે આવ્યું આપણે હાર્ટ રેટ, ઇઝ એબસન્ટ, હાર્ટ રેટ જ એબસન્ટ છે, HR ઇઝ એબસન્ટ. બરાબર? એબસન્ટ છે, સોરી, એબસન્ટ છે. તો પલ્સ માટેનો સ્કોર કેટલો? 0 1 2 કે 3? તો જવાબ આવશે 0. सिंपल सी जाहिर सी बात है 0 ही आएगा भाई. चलो आगे बढ़ते हैं. इफ हार्ट रेट इज लेस देन 100 BPM द पल्स स्कोर इज, BPM बोले तो बीट्स पर मिनट. सॉरी, जो हृदय धबकारा 100 करता ओछा હોય તો પલ્સ નો સ્કોર કેટલો? 1. 100 કરતા ઓછા 1. ધબકારા એબસન્ટ 0. ઇફ હાર્ટ રેટ ગ્રેટર દેન 100, ગ્રેટર દેન 100 તો કેટલો? તો 2. અપગાર સ્કોર જે વર્જીની અપગાર આપેલો છું, સમીર આઢિયાએ કે એને નથી આપેલો. ઇફ ધેર ઇઝ નો રિસ્પોન્સ ટુ સ્ટિમ્યુલેશન વોટ ઇઝ ધ ગ્રીમેસ સ્કોર? જો ઉત્તેજનાનો કોઈ પ્રતિભાવ જ ના હોય તો ગ્રીમેસ સ્કોર કેટલો છે? તો 0. ઇફ ધ બેબી શોઝ ગ્રીમેસ ફેશિયલ એક્સપ્રેશન, જો બેબી જે છે એ મુખાકૃતિ બનાવે છે, બરાબર, બાળક આમ બેબી આમ પાઉટ આપે, વાવ ક્યુટ પાઉટ, માત્ર ફેશિયલ એક્સપ્રેશન આપે તો સ્કોર 1. બાળકે પાઉટ આપતા શીખી દીધું અત્યારે, AI વાળાની વાત નથી કરતો.
એ એક પથારી ફેરવી છે. If the baby cries or coughs on stimulation, Grimace score, જો બાળક રડે ઉધરસ કરે તો સ્કોર કેટલો છે ભાઈ? 2 પહેલા આવી ગયું. If the baby's skin is blue or pale, what is the appearance? જો બાળકનું ચામડી નીલું કે ફિક્કું હોય તો રંગનો સ્કોર કેટલો? તો ભાઈ જવાબ આવે 0. If the baby's body is pink but extremities are blue, what is the appearance score? જો બાળકનું શરીર ગુલાબી અને અંગો વાદળી છે તો સ્કોર કેટલો છે? તો જવાબ આવશે 1. આ એક થોડુંક રિપીટ થયું છે, કઈ વાંધો નહીં, રિપીટમાં પણ લઈએ. If the baby's entire body is pink, what is the appearance score? જો બાળક સંપૂર્ણ ગુલાબી છે તો તેનો રંગનો સ્કોર કેટલો છે? તો જવાબ આવે 2. If the baby's breathing is absent to respiratory effort, score 0. If the baby's breathing is weak or irregular, the respiratory effort તો 1. weak or irregular, અમુક વર્ડ અહીંયા ચેન્જ છે. If the baby has a strong and vigorous cry, શબ્દોને પકડજો, strong and vigorous cry, what is the respiratory score? 2. અહીંયા તમને કન્ડિશન આપેલી છે આ બધી, બરાબર છે? ચલો આગળ વધો. An Apgar score between 8 થી 10 indicates, Apgar score 8 થી 10 ની વચ્ચે હોય તો શું દર્શાવે છે? નો ડિસ્ટ્રેસ, બાળક સંપૂર્ણ સ્વસ્થ છે, કોઈ તકલીફ નથી. What should be done when Apgar score is 8 to 10? જ્યારે Apgar score 8 થી 10 ની વચ્ચે હોય ત્યારે શું કરવું જોઈએ? ઇમિડિયેટ રિસક્સિટેશન કરવું જોઈએ, નોર્મલ રૂટીન કેર સ્ટાર્ટ કરવી જોઈએ, સીપીઆર આપવો જોઈએ વિથ ઓક્સિજન સાથે, કે ઇન્ટ્યુબેશન કરવું જોઈએ? તો જવાબ આવશે નોર્મલ રૂટીન કેર કરવી જોઈએ. નોર્મલ રૂટીન જ કરવાની છે, એસેન્શિયલ ન્યૂબોર્ન કેર તરફ નથી જવાનું આપણે, બરાબર છે? એટલે કે સામાન્ય સંભાળ, એમાં આવશે સક્શન કરવાનું છે, સૂકવવાનું છે અને ગરમ રાખવાનું છે. ક્યારેક ક્યારેક સક્શનની જરૂરત ન હોય તો નહીં કરવાનું. An Apgar score of 5 to 7 indicates, Apgar score 5 થી 7 દર્શાવે છે. It's called mild distress, it's called moderate distress, it's called severe distress, it's called no distress. તો ભાઈ 5 થી 7 હોય ને તો ભાઈ mild distress. જવાબ આવે mild distress. Nursing action for Apgar score 5 to 7 includes, Apgar score 5 થી 7 માટે નર્સિંગ પ્રક્રિયા શું છે? Immediate intubation, bag and mask ventilation with oxygen, cardiac massage, only drying. તો જવાબ આવશે બેગ એન્ડ માસ્ક વેન્ટિલેશન વિથ ઓક્સિજન. 100% ઓક્સિજન સાથે બેગ એન્ડ માસ્ક દ્વારા શ્વાસ આપવાનો છે. 5 થી 7 માટે નર્સિંગ ક્રિયા શું છે? બેગ એન્ડ માસ્ક વેન્ટિલેશન વિથ ઓક્સિજન. An Apgar score of 3 to 4 represents, Apgar score 3 થી 4 શું સૂચવે છે? માઇલ્ડ, મોડરેટ, નો કે સિવિયર? તો જવાબ આવશે મોડરેટ ડિસ્ટ્રેસ. મોડરેટ ડિસ્ટ્રેસ. The baby, a baby, the baby નહીં, a baby, a baby, a baby with Apgar score 3 થી 4 should be managed with normal care, suctioning and O2 therapy, only stimulation, breastfeeding immediately. તો જવાબ આવે સક્શનિંગ કરવાનું અને O2 થેરાપી આપવાની છે. 3 થી 4 ધરાવતું બાળક સક્શનિંગ કરવું પડે, Apgar સ્કોર 3 થી 4 હોય તો, બરાબર? આ તમને બધી કન્ડિશન આપેલી છે અહીંયા. પહેલા તમને Apgar સ્કોર નું એક વસ્તુ આપી દીધી, એક નોર્મલ કોષ્ટક આપી દીધું, અને હવે આ બધી કન્ડિશન છે. ઇફ બેબી આવી રીતનું હોય તો આપણે શું કરશું, બરાબર છે? હવે એ રિલેટેડ તમને સવાલ છે, બરાબર છે? પહેલા સાદા, હવે એના એડવાન્સ. એટલા માટે કહું છું કે ભાઈ આ એડવાન્સ લેવલ છે, આપણે બેઠા બેઠું છાપી નથી મારેલું. If Apgar score is 0 to 2, it indicates, Apgar score 0 થી 2 શું દર્શાવે? તો કે માઇલ્ડ, સિવિયર, નોર્મલ કે મોડરેટ? તો કે જવાબ આવે સિવિયર. સ્વાભાવિક જ છે, હવે ભાઈ 0 થી 2 ની વચ્ચે Apgar score હોય તો સિવિયર જ હોય ને પેશન્ટ, એટલે બાળક જે છે એ બહુ થ્રેટન કન્ડિશન હોય, થ્રેટનિંગ કન્ડિશન હોય, બરાબર? ત્યાંથી પાછું વળવું એ કાં તો આપણી આવડત, બરાબર, નર્સિંગની આવડત, ડોક્ટરની આવડત, અને બીજા નંબરે ઉપરવાળાની મહેરબાની. તેનો અર્થ ગંભીર તકલીફ છે, જીવ બચાવવા માટે તાત્કાલિક સહાય જરૂરી છે. સી આ જેટલા છે ને અહીંયા એ ગુજરાતીમાં નીચે વાંચતા જજો, જોજો તમે શાંતિથી. એ બધી વસ્તુના અમે થોડાક ડીપ અર્થ આપેલા છે. હવે દેખાય છે ને? હા, મસ્ત બતાવી છે, મોતિયાવાળા ને બતાવે.
ધ ડ્રગ ઓફ ચોઇસ ફોર રિસસસિટેશન ઇન સિવિયર ડિસ્ટ્રેસ ઇઝ ગંભીર તકલીફમાં પુનર્જીવન માટેની પસંદગીની કઈ દવા છે? ડોપામાઇન, એટ્રોપિન, એપિનેફ્રિન, ડોબુટામિન. તો જવાબ આવે એપિનેફ્રિન. પસંદગીની દવા એપિનેફ્રિન છે. બરાબર, પુનર્જીવન માટે એપિનેફ્રિન. રેકમેન્ડેડ ડોઝ ઓફ એપિનેફ્રિન ઇન ન્યૂબોર્ન રિસસસિટેશન. ન્યૂબોર્નમાં રિસસસિટેશન કરવામાં આવે ત્યારે એપિનેફ્રિન જે છે બરાબર છે, એનો ડોઝ કેટલો રાખવાનો છે? 0.01 થી 0.03 ml પર કેજી, 0.1 થી 0.3 ml પર કેજી, 1 થી 3 ml પર કેજી, 3 થી 5 ml પર કેજી. તો જવાબ આવે 0.1 થી 0.3 ml પર કેજી. 0.1 થી 0.3 ml પર કેજી. હવે તો હું તમને કન્ડિશન આપું છું. જો બાળકનું વજન જે છે એ 3.5 કિલો હોય અથવા તો માનો લો કે 1.5 કિલો હોય, બરાબર છે, તો આમાં માત્રા ગોઠવી દેવાની, બરાબર, કે 1.5 કિલો છે તો 0.03 થી ml પર કેજી, બરાબર. એટલે આ એક તો આખું આવશે જ તે, બરાબર. 1.5 છે એટલે આનું અડધું આવશે, બરાબર. એટલે હવે મને કહેજો કે આ કન્ડિશન હોય કે બાળક 3.5 કિલો નું હોય તો આપણે એપિનેફ્રિન કેટલું આપવાનું છે, બરાબર છે. અને બીજા નંબરે બાળક જે છે એ 1.5 કિલો નું હોય તો આપણે એપિનેફ્રિન કેટલું આપવાનું છે, બરાબર. જો તમને અહીંયા એક કન્ડિશન આપી દીધી છે, બરાબર છે, અને એપિનેફ્રિન ની જે છે એ રેકમેન્ડેડ ડોઝ પણ આપી દીધો છે. હવે આ 277 ને અનુલક્ષીને એક ક્વેશ્ચન 100% પૂછાવાનો છે, બરાબર છે. સાહેબ તમે તો જાણે એવી રીતે વાત કરો પેપર તમે લખ્યું કાં તો તમે પેપર ફોડતા હશો. ના, એવું નથી, બરાબર. કેમ કે હવે ખ્યાલ આવી ગયો છે, બરાબર છે. પીવાયક્યુઝ લગભગ 2013 થી 2013-14 થી જોઉં છું, 15 થી જોઉં, અમુક 15 ના જોયા મેં, 2025 હાલ સુધીના ખ્યાલ આવી ગયો છે કે ભાઈ કઈ વસ્તુ પૂછાશે, બરાબર. તો આ વસ્તુ એક જોજો, બરાબર. તમારી હાહુ ના સમજે ન હોય તો ગર્લફ્રેન્ડ તો હશે જ તે. મમ્મી મમ્મી કરતા હોય, હા મમ્મી, ઘરની માં મૂક પડતી. ધ ડાયલ્યુટેશન ઓફ એપિનેફ્રિન યુઝડ ઇન ન્યૂબોર્ન રિસસસિટેશન ઇઝ. નવજાતનો ઉપયોગ લેવાથી એપિનેફ્રિન નું દ્રાવણ સાંદ્રતા. ચાઇનીઝ વર્ડ આવી ગયો. સાંદ્રતા શું છે? 1:1000, 1:5000, 1:10,000, 1:20,000. તો ઉપયોગમાં લેવાતી જે દ્રાવણ સાંદ્રતા કેટલી છે? તો કે 1:10,000 છે, બરાબર. 1:10,000. The dilution of epinephrine used in newborn resuscitation 1:10,000. 1:10,000. બેઠા બેઠું આમ કહેવાય ને, તમને આમ લાઈન ટુ લાઈન આમ લેવા જ માંડ્યો છું. હા, નિમ્હાન્સ ની એક એક્ઝામ છે, નિમ્હાન્સ કરીને, એમાં પૂછાયેલો છે. ઇન અબગાર અસેસમેન્ટ એક્ઝામ્પલ, ઇફ HR 110 કન્ડિશન, સ્લો રેસ્પિરેશન, વાહ વાહ, ગ્રીમેસ, એક્રોસાઇનોસિસ, એક્રોસાઇનોસિસ એટલે કે હાથ પગ નીલા પડવા, એન્ડ ફ્લેક્સ્ડ પોસ્ચર, વોટ ઇઝ ધ અબગાર સ્કોર? જો હૃદયના ધબકારા 110, ધીમો શ્વાસ, ગ્રીમેસ, એક્રોસાઇનોસિસ અને વળેલું શરીર હોય તો સ્કોર કેટલો? 7. શું કામ શાંત આવે? ઈ એક આપણે અબગાર સ્કોરમાં જોવું પડશે શાંતિથી, બરાબર. તો મહેરબાની કરીને અબગાર સ્કોર ખોલવાનો. આ જેટલી પણ જે છે HR 110 એટલે કે અબોવ 100, તો મેં તમને કીધું તું 2. સ્લો રેસ્પિરેશન છે તો એની મુજબ આપણે રેસ્પિરેશનમાં જોશું. ગ્રીમેસ છે, ઓકે છે, બરાબર છે, એનું મેં તમને કીધું ગ્રીમેસ એટલે શું. એક્રોસાઇનોસિસ એન્ડ ફ્લેક્સ્ડ પોસ્ચર, ટોટલ સ્કોર થાય 7. વોટ ડઝ એક્રોસાઇનોસિસ મીન? એક્રોસાઇનોસિસ નો અર્થ શું? જો એક્રોસાઇનોસિસ એનો અર્થ હોલ બોડી બ્લુ, ઓનલી એક્સ્ટ્રીમિટીઝ બ્લુ, બોડી પિંક, એન્ટાયરલી પિંક બોડી કે પેલ સ્કિન? તો બાપુ જવાબ આવે ઓનલી એક્સ્ટ્રીમિટીઝ બ્લુ, બોડી પિંક, એટલે કે શરીર ગુલાબી, વાહ, આંખો ગુલાબી અને અંગો વાદળી હોય છે. વોટ ડઝ ફ્લેસિડ મીન ઇન ન્યૂબોર્ન? નવજાતમાં ફ્લેસિડ નો અર્થ શું થાય છે? નોર્મલ ટોન, ટાઇટ મસલ્સ, નો મસલ ટોન, એક્ટિવ મૂવમેન્ટ. તો જવાબ આવે નો મસલ ટોન, મસલ ટોન ન હોવો. Which scale is used to assess gestational age for fetus? ગર્ભસ્થ શિશુની ગર્ભાવસ્થાની ઉંમર માપવા માટે કયો સ્કેલ વપરાય છે? તો અબગાર, બેલાર્ડ, ગ્લાસગો કે બ્રાડન? તો જવાબ આવશે બેલાર્ડ સ્કેલ. કયો આવશે? થાનભાઈ, તો જવાબ આવશે બેલાર્ડ સ્કેલ. ગર્ભાવસ્થાની ઉંમર માપવા માટે બેલાર્ડ સ્કેલ વપરાય છે. કેંગ્યુ પાણી
બધી વસ્તુ મહેરબાની કરીને સમજતા છો. બહુ ઈઝી લેવલમાં ને ઈઝી લેંગ્વેજમાં સમજાવ્યું છે. બહુ મસ્તી કરાવતો જાઉં છું, સમજાવતો જાઉં છું, એટલા માટે તમને, કેમ કે આજે પાછા વધારે MCQ છે, બરાબર. ઓબીજી માં 500 પતી ગયા, લગભગ 99% આપણે આજે 500 પતી જશે, બરાબર. તો મહેરબાની કરીને બધી વસ્તુ શાંતિથી સમજજો, કરો છો, બરાબર છે. ચલો આગળ વધીએ. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન અપગાર સ્કેલ એન્ડ બેલાર્ડ સ્કેલ? અપગાર સ્કેલ ને બેલાર્ડ સ્કેલમાં મુખ્ય તફાવત શું છે? તો કે બોથ મેજર રિફ્લેક્સ, આ બંને મેજર રિફ્લેક્સ છે. અપગાર ફિઝિયોલોજીકલ છે તો બેલાર્ડ જેસ્ટેશનલ મેચ્યોરિટી છે. બોથ મેજર ડિસ્ટ્રેસ છે. અપગાર ઇમોશનલ તો બેલાર્ડ ફિઝિકલ. તો જવાબ આવશે અપગાર ઇઝ ફિઝિયોલોજીકલ એન્ડ બેલાર્ડ ઇઝ જેસ્ટેશનલ મેચ્યોરિટી, બરાબર છે. શરીર ક્રિયાત્મક મૂલ્યાંકન માટે અને બેલાર્ડ જે છે એ ગર્ભ પરિપક્વતા માટે છે, ગર્ભ પક્વતા માટે છે. હુ ડેવલપ ધ બેલાર્ડ સ્કેલ? બેલાર્ડ સ્કેલ કોના દ્વારા વિકસાવવામાં આવી હતી? ડોક્ટર વર્જિનિયા અપગાર, ડોક્ટર જેન એલ બેલાર્ડ, ડોક્ટર એલિઝાબેથ કેની, ડોક્ટર રોબર્ટ કોચ. તો જવાબ આવશે ડોક્ટર જેની એલ બેલાર્ડ અથવા તો જીએન અથવા તો જેન, ડોક્ટર જેની અથવા તો ડોક્ટર જેન એલ બેલાર્ડ. આઈ અગેન રિપીટ, બેલાર્ડ સ્કેલ ડોક્ટર જેન એલ બેલાર્ડ દ્વારા તપાસવામાં આવ્યો હતો. સ્ક્રીન ઇન વિચ યર વોઝ ધ બેલાર્ડ સ્કેલ ડેવલપ? બેલાર્ડ સ્કેલ કયા વર્ષે વિકસાવવામાં આવ્યો હતો? તો કે 1979 માં વિકસાવવામાં આવ્યો હતો. 1979 માં. સાહેબ તમારા અક્ષર, હા કીધું ખરી, ગાંધી બાપુ છે ને એનો હાથ મારી ઉપર પડી ગયેલો છે. The Ballard score is used to assess which of the following? Ballard score નીચેના પૈકી કઈ બાબતનું મૂલ્યાંકન કરવા માટે વપરાય છે? Physiological distress, gestational age and neuromuscular maturity, emotional bonding, weight and height. તો જવાબ આવશે gestational age and neuromuscular maturity, બરાબર. gestational age and neuromuscular maturity માટે બેલાર્ડ સ્કેલ જે છે એ વસ્તુનું મૂલ્યાંકન કરવા માટે યુઝ થાય છે. આ બધું નું આવ્યું, આઈ નું આવે, આઈ નું આવે, આઈ નું આવે. What are two main criteria? બે કયા મુખ્ય ક્રાઇટેરિયા છે કે જે અસેસ કરે છે બેલાર્ડ સ્કેલને? માપદંડ કયા? ફિઝિકલ એન્ડ ન્યુરોમસ્ક્યુલર, ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ, ન્યુરોલોજીકલ એન્ડ ઇમોશનલ, રિફ્લેક્સ એન્ડ બિહેવિયર. તો બટ ઓબ્વિયસ છે બેલાર્ડ સ્કેલમાં માત્ર ને માત્ર ફિઝિકલ અને ન્યુરોમસ્ક્યુલર આવે. ફિઝિકલ એન્ડ ન્યુરોમસ્ક્યુલર બેલાર્ડ સ્કેલના બે મુખ્ય માપદંડો છે. એક ફિઝિકલ અને બીજું ન્યુરોમસ્ક્યુલર, બરાબર. આ બે જ આવે, ત્રીજું ના આવે. કેમ છે ત્રીજું ન આવે? હવે ઈ મારે ડોક્ટર બેલાર્ડ સાહેબને પૂછવા જવું પડશે ટાઈમ મશીનમાં. ધ બેલાર્ડ અસેસમેન્ટ કેન બી પરફોર્મ્ડ અપ ટુ હાઉ મેની ડેઝ આફ્ટર બર્થ? બેલાર્ડ મૂલ્યાંકન જન્મ પછી કેટલા દિવસ સુધી કરી શકે છે? તો કે ભાઈ 4 દિવસ સુધી કન્ટિન્યુ કરી શકાય છે. તો અપગાર સ્કોર ઈ મને કોમેન્ટમાં નાખજો. ક્યારે ક્યારે અપગાર સ્કોર હોય? 2 મિનિટે હોય, 5 મિનિટે હોય, 2 મિનિટે હોય, 5 મિનિટે હોય, તરત હોય, ક્યારે હોય? વિચારવા જેવું છે. જવાબ બંને સાચા જ છે, પણ શા માટે? The Ballard scale is generally used for babies between which gestational ages? બેલાર્ડ સ્કેલ સામાન્ય રીતે કઈ ગર્ભાવસ્થાની વય વચ્ચેના શિશુઓ માટે વપરાય છે? 20 થી 40 વીક વચ્ચેના, 26 થી 44 વીક વચ્ચેના, 30 થી 50 વીકની વચ્ચે, 32 થી 42 વીકની વચ્ચે. તો જવાબ આવશે 26 થી 44 વીકની વચ્ચે. The new Ballard score can be used from how many weeks of gestation? નવી બેલાર્ડ સ્કોર કેટલા અઠવાડિયાથી ગર્ભાવસ્થામાં વપરાય છે? 24 વીક, 22 વીક, 20 વીક, 18 વીક. તો જવાબ આવે 20 વીક, બરાબર. Which of the following is a neuromuscular parameter in the Ballard score? બેલાર્ડ સ્કોરમાં નીચેના પૈકી કયું ન્યુરોમસ્ક્યુલર પરિમાણ છે? સ્કિન ટેક્સચર, બ્રેસ્ટ બર્ડ, સ્કાર્ફ સાઇન, જેનાઇટલ્સ. તો જવાબ આવે સ્કાર્ફ સાઇન. Which of the following is a physical parameter in the Ballard score? તો ભાઈ બેલાર્ડ સ્કોરમાં નીચેના પૈકી કયું ફિઝિકલ પરિમાણ છે? પોપ્લિટિયલ એંગલ, આર્મ રિકોઇલ, હિલ ટુ ઇયર કે લેનુગો હેર. તો જવાબ આવે બેલાર્ડ સ્કેરમાં ફિઝિકલ પરિમાણ જે છે એનું નામ જે છે ઈ લેનુગો ઓફ ધ હેર, લેનુગો હેર. લેનુગો કહેવાય, લેન્યુગો કહેવાય.
તમને જે ફાવે એ. વોટ ઇઝ ધ મિનિમમ પોસિબલ સ્કોર ઇઝ ધ બેલાર્ડ સ્કેલ. મિનિમમ પોસિબલ સ્કોર, લઘુત્તમ શક્ય સ્કોર -10 એ લઘુત્તમ શક્ય સ્કોર છે. વોટ ઇઝ ધ મેક્સિમમ પોસિબલ સ્કોર? મહત્તમ શક્ય સ્કોર કેટલો? તો કે 50. બરાબર છે. લઘુત્તમ -10, મહત્તમ 50. વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ધ વોર્મ ચેન ઇન ન્યૂબોર્ન કેર? નવજાત શિશુની સંભાળમાં વોર્મ ચેનનો મુખ્ય હેતુ શું? ટુ પ્રિવેન્ટ ઇન્ફેક્શન, ટુ મિનિમાઇઝ હીટ લોસ એન્ડ પ્રિવેન્ટ હાઇપોથર્મિયા, ટુ ઇમ્પ્રુવ ન્યુટ્રિશન, ટુ ઇન્ક્રીઝ એક્ટિવિટી. તો જવાબ આવશે ટુ મિનિમાઇઝ હીટ લોસ એન્ડ પ્રિવેન્ટ હાઇપોથર્મિયા. બરાબર છે. ચલો. થ્રુ હાઉ મેની વેઝ ડઝ નોટ લોસ અકર ઇન ન્યૂબોર્ન? નવજાત શિશુમાં ગરમીનો ઘટાડો કેટલા માર્ગોથી થાય છે? 2, 3, 4, 5. 4 માર્ગોથી થાય. બરાબર. કન્વેક્શન, કંડક્શન, ઇવાપોરેશન. 3 હજી એક આવશે. બરાબર. જો આવી રેડિયેશન. બરાબર. આ નીચે છે જો. તો હવે આની આપણે કન્ડિશન જોઈએ. વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ નોટ અ મેથડ ઓફ હીટ લોસ ઇન ન્યૂબોર્ન્સ? નીચેના પૈકી કયું નવજાત શિશુમાં ગરમી ગુમાવવાનું કારણ નથી? રેડિયેશન, ઇવાપોરેશન, કંડક્શન કે રેસ્પિરેશન? તો જવાબ આવે રેસ્પિરેશન. રેસ્પિરેશનના કારણે ગરમી ગુમાતી નથી. બરાબર છે. તો ગરમી કોના કોનાથી ગુમાવી શકાય? રેડિયેશન થી ગુમાવી શકાય, ઇવાપોરેશન થી પણ ગુમાવી શકાય છે અને કંડક્શન થી પણ ગુમાવી શકાય છે. વોટ ઇઝ ધ મેજર રિસ્ક ફેક્ટર ઓફ નિયોનેટલ મોર્ટાલિટી રિલેટેડ ટુ ટેમ્પરેચર? તાપમાન સંબંધિત નવજાત મૃત્યુદર માટેનો મુખ્ય જોખમકારક કયો છે? હાઇપોગ્લાયસેમિયા એટલે ગ્લાયસેમિક કન્ડિશન, એટલે કે એનો ગ્લાયસેમિયાનો મિનિંગ મને કહેજો. બરાબર કે ભાઈ શરીરમાંથી આરબીસી નું પ્રમાણ ડાઉન થાય, બ્લડ નું પ્રમાણ ડાઉન થાય, કે પછી આરબીએસ નું પ્રમાણ ડાઉન થાય, કે ઓક્સિજન નું પ્રમાણ ડાઉન થાય? ગ્લાયસેમિયા વોટ એને ગ્લાયસેમિયા કન્ડિશન થાય, હાઇપોમ જતું રહે. બરોબર છે. તો વોટ ઇઝ મિનિંગ ઓફ ગ્લાયસેમિયા? આઈએમએસએન માં તો સમજાવી શકते પણ આ પીડિયાટ્રિકમાં પણ સમજવું જરૂરી છે. નિયોનેટલ હાઇપોથર્મિયા, હાઇપર બિલિરુબિનેમિયા કે સેપ્સિસ? તો જવાબ આવશે નિયોનેટલ હાઇપોથર્મિયા. તાપમાન સંબંધિત નવજાત મૃત્યુદર માટેનો મુખ્ય જોખમકારક વસ્તુ જો હોય તે નિયોનેટલ હાઇપોથર્મિયા છે અને આ વેરી મોસ્ટ આઈએમપી છે. વોટ ઇઝ ધ રેકમેન્ડેડ ટેમ્પરેચર ફોર અ વોર્મ ડિલિવરી રૂમ અકોર્ડિંગ ટુ WHO? દાદા આવી ગયા છો. WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન આવી ગયું. પ્રસૂતિ રૂમનું ભલામણ કરેલું તાપમાન કે જે WHO કીધેલું છે કે ભાઈ સમીર WHO કીધું છે તો કેટલું હોવું જોઈએ? 20 થી 23, 25 થી 28, 30 થી 33, 35 થી 37. કેટલું હોવું જોઈએ? 25 અંશ થી 28 અંશ સેલ્સિયસ. બરાબર. 25 અંશ થી 28 અંશ સેલ્સિયસ. કેમ 25 થી 28? શા માટે 28? ક્યારેક 28 પણ હોય છે. આઈડિયલ જવાબ જે છે એ WHO મુજબ 25 થી 28, પણ આપણે 28 નો રાખીએ છીએ. શા માટે? કેમ કે હજી બાળક જે છે ગર્ભમાંથી જ બહાર આવે. ગર્ભની ગરમી જે હોય એના કારણે ગર્ભમાં એને એટલી જ ગરમી મળે આપો, બહાર એટલી જ ગરમી આપો 28 જેટલી કે જેટલી ગર્ભમાં હતી. એટલે બાળક જે છે એ હાઇપોથર્મિયામાં જતું નો રહે. એટલા માટે WHO આવું કંઈક કીધેલું છે. Immediate through drying of the baby should done within how many seconds of birth? શિશુનો સંપૂર્ણ સુકવવાની પ્રક્રિયા, ડ્રાઇંગ પ્રક્રિયા જન્મ પછી કેટલા સેકન્ડમાં થવી જોઈએ? 10, 15, 5, 30. જવાબ આવશે 5 સેકન્ડમાં તે આખી પ્રક્રિયા થઈ જવી જોઈએ. ओके जस्ट अ सेकंड. सर्जन की वजह से मेरी मां मुझसे दूर हो गई. तुम સોરી મિત્રો ફોર ઇન્ટરપ્ટેડ. બરાબર, કંઈક ટેકનિકલ ગ્લિચ હતું. ઓકે, સોલ્વ થઈ ગયું છે અને બતાવી પણ છે આપને. સરસ. ઓકે, હાઉ લોંગ શુડ સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ બી મેન્ટેન્ડ આફ્ટર બર્થ અકોર્ડિંગ ટુ વોર્મ ચેન? વોર્મ ચેન મુજબ જન્મ પછી ત્વચાથી ત્વચાનો સંપર્ક કેટલો સમય રાખવો જોઈએ? તો કે 10 થી 15 મિનિટ, 30 થી 45 મિનિટ, 60 થી 90 મિનિટ કે 120 મિનિટ? તો જવાબ હવે 60 થી 90 મિનિટ. જવાબ હવે 60 થી 90 મિનિટ્સ. બરાબર છે. ચલો આગળ. વોટ ઇઝ ધ મેઇન બેનિફિટ ઓફ સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ બિટવીન મધર એન્ડ ન્યૂબોર્ન? માતા અને નવજાત વચ્ચે ત્વચાથી ત્વચાનો સંપર્ક રાખવા મુખ્ય લાભ શું છે? તો reduces crying, promotes bonding and maintains warmth, helps in digestion, increase weight gain. તો
તો જવાબ આવશે પ્રમોટ્સ બોન્ડિંગ એન્ડ મેન્ટેન્સ વોર્મથ. આ આપણે જોવું પડે. બરાબર. માતા અને નવજાત વચ્ચે ત્વચાથી ત્વચાનો સંપર્ક કરવાનો મુખ્ય લાભ કયો? તો કે પ્રમોટ બોન્ડિંગ એન્ડ મેન્ટેન્સ વોર્મથ. આ એની મેઇન વસ્તુ છે. When should the first bath of a newborn be given according to WHO? WHO મુજબ નવજાત શિશુને પ્રથમ સ્નાન ક્યારે કરાવવું જોઈએ? ઇમિડિયેટ આફ્ટર બર્થ, વિધિન 6 hours, આફ્ટર 24 hours કે પછી આફ્ટર 48 hours? તો જવાબ આવશે આફ્ટર 24 hours. આગળ વધીએ. What is meant by zero separation in the warm chain? Warm chain માં zero separation નો અર્થ શું છે? Baby should stay alone. Mother and baby should always be kept together. Baby should be kept in warmer. Baby should not be touched. તો જવાબ આવશે mother and baby should always be kept together. વોર્મ ચેનમાં ઝીરો સેપરેશન એટલે કે ઝીરો સેપરેશન કરવાનું જ નથી. બરાબર. 1% નહીં, 2% સેપરેશન નહીં, ઝીરો સેપરેશન. બરાબર છે. કોઈ પણ જાતનું સેપરેશન કરવાનું નથી. એટલે કે મધર એન્ડ બેબી શુડ ઓલવેઝ બી કેપ્ટ ટુગેધર. એટલે કે મધર અને બાળકને બંનેને સાથે રાખવાનું છે. બરાબર છે. હા, ઈઝી છે. માફ કરજો, વચમાં થોડી ટેકનિકલ ગ્લિચ આવી ગઈ હતી. Which of the following is the correct number of components of the warm chain described by WHO? WHO દ્વારા વર્ણવાયેલા વોર્મ ચેનના ઘટકોની સાચી સંખ્યા કેટલી છે? બરાબર. WHO મુજબ તો કે 10. જવાબ આવે 10. આગળ વધો. Which of the following is not a method of heat loss in a newborn? નીચેના પૈકી કયું નવજાત શિશુમાં ગરમી ગુમાવવાનું કારણ નથી? તો કે કન્ડક્શન, કન્વેક્શન, રેડિયેશન કે પરસ્પિરેશન? પરસ્પિરેશન. બરાબર છે. આ ત્રણ તો છે જ, પરસ્પિરેશન નથી. What is the temperature range for mild hypothermia in a newborn according to WHO? WHO મુજબ નવજાત હળવી હાઇપોથર્મિયા માટેનું તાપમાન શ્રેણી કઈ છે? તો કે 35 થી 35.4 અંશ સેલ્સિયસ, 36 અંશ સેલ્સિયસ ટુ 36.4 અંશ સેલ્સિયસ, 32 અંશ સેલ્સિયસ ટુ 35.9 અંશ સેલ્સિયસ કે લેસ ધેન 32 અંશ સેલ્સિયસ? તો ભાઈ જવાબ આવે 36 અંશ સેલ્સિયસ ટુ 36.4 અંશ સેલ્સિયસ. WHO મુજબ નવજાતમાં હળવી હાઇપોથર્મિયા માટેનું તાપમાન શ્રેણી છે. હળવી હાઇપોથર્મિયા, the range of mild hypothermia. What is the another term used for mild hypothermia in newborns? નવજાતમાં હળવી હાઇપોથર્મિયા માટે બીજું કયું નામ વાપરવામાં આવે છે? કોલ્ડ શોક, કોલ્ડ સ્ટ્રેસ, થર્મલ ઇન્સ્ટેબિલિટી, ફ્રોસ્ટ બાઇટ? જવાબ આવશે કોલ્ડ સ્ટ્રેસ. શું આવે? કોલ્ડ સ્ટ્રેસ. What is the Fahrenheit equivalent range for mild hypothermia in newborns? નવજાતમાં હળવી હાઇપોથર્મિયા માટે ફેરનહાઇટ તાપમાન શ્રેણી કઈ? 95 ફેરનહાઇટ ટુ 96 ફેરનહાઇટ, 96.8 ફેરનહાઇટ થી 97.5 ફેરનહાઇટ, 89.6 ફેરનહાઇટ થી 96.6 ફેરનહાઇટ, લેસ ધેન. બરાબર. મેં તમને સમજાવ્યું હતું કઈ લે ગ્રે. બરાબર, આવું કઈક સમજાવ્યું હતું મેં તમને. તો જવાબ આવશે 96.8 ફેરનહાઇટ થી 97.5 અંશ ફેરનહીટ. What is the temperature range for moderate hypothermia according to WHO? WHO મુજબ મધ્યમ હાઇપોથર્મિયા માટેનું તાપમાન શ્રેણી શું છે? તો કે 36 અંશ સેલ્સિયસ, 36.4 અંશ સેલ્સિયસ, 32 અંશ સેલ્સિયસ ટુ 35.9 અંશ સેલ્સિયસ, 30 સેલ્સિયસ, 39 અંશ સેલ્સિયસ કે પછી લેસ ધેન 32 અંશ સેલ્સિયસ? બરાબર. 36 થી 36.4 આવે, 32 થી 35.9 આવે, 30 થી 31 આવે કે 32 આવે? તો જવાબ આવે 32 અંશ સેલ્સિયસ થી 35.9 અંશ સેલ્સિયસ જે છે એ હાઇપોથર્મિયા માટેની તાપમાન શ્રેણી છે. મધ્યમ, મોડરેટ. બરાબર. મોડરેટ આવી ગઈ, માઇલ્ડ આવી ગઈ. બરાબર છે. ચલો હવે what is the Fahrenheit range for moderate hypothermia in newborns? ફેરનહાઇટમાં તાપમાન શ્રેણી માપવી હોય તો કેટલી? બરાબર. મોડરેટ રેન્જ માટે તમને ફેરનહાઇટ આપી દીધું, સેલ્સિયસ આપી દીધું. બરાબર છે. તો જવાબ આવશે 89.6 ફેરનહાઇટ થી 96.6 ફેરનહાઇટ. બરાબર. What immediate action should be taken for a newborn with moderate hypothermia? મધ્યમ હાઇપોથર્મિયા ધરાવતા નવજાત માટે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ. કઈ કાર્યવાહી કરવી જોઈએ? સ્ટાર્ટ એન્ટીબાયોટિક્સ, ઇમિડિયેટ વોર્મિંગ ઓફ ધ ન્યૂબોર્ન, સ્ટાર્ટ આઈવી ફ્લુઇડ્સ, ડિલે ફીડિંગ? તો જવાબ આવશે ઇમિડિયેટ વોર્મિંગ ઓફ ધ ન્યૂબોર્ન. એટલે કે મધ્યમ હાઇપોથર્મિયા ધરાવતા નવજાત માટે તાત્કાલિક કાર્યવાહી કઈ કરવાની? તો કે ઇમિડિયેટ વોર્મિંગ કરવાનું છે. વોર્મરમાં અને ઇમિડિયેટ વોર્મિંગમાં મૂકી દેવાનું છે. આ એની
કાર્યવાહી થઈ ગઈ, ઇમિડિયેટ વોર્મિંગ ઓફ ધ ન્યૂબોર્ન. હા, ઇઝી વેમાં છે એટલે આશા રાખું છું તમને સમજાશે જ ત્યાં. આશા ઉપર પથારી ન ફેરવતા. વોટ ઇઝ ધ ટેમ્પરેચર રેન્જ ફોર સિવિયર હાઇપોથર્મિયા ઇન ન્યૂબોર્ન? નવજાતમાં ગંભીર હાઇપોથર્મિયા માટેનું તાપમાન કેટલું છે? 36.5 થી 37 સેલ્સિયસ, 35 થી 36 લેસ ધેન 32 સેલ્સિયસ, 33 સેલ્સિયસ થી 35 સેલ્સિયસ. તો કે ભાઈ નવજાતમાં ગંભીર હાઇપોથર્મિયા એટલે 32 સેલ્સિયસ. બરાબર, આગળ बढ़ो. What is the Fahrenheit equivalent to severe hypothermia in newborns? નવજાતમાં ગંભીર હાઇપોથર્મિયા માટે ફેરનહાઇટ તાપમાન કેટલું છે? લેસ ધેન 89.6, 90 થી 95, 96 થી 97, 98 થી 100. તો ગંભીર હાઇપોથર્મિયા માટે ફેરનહાઇટમાં તાપમાન જોવા જઈએ તો 89.6 ફેરનહાઇટ છે. 89.6 સેલ્સિયસમાં જોવા જઈએ તો 32. જો બંને આ બધી થશે તમને. એક જ ઓલામાં બે વસ્તુ છે, સેલ્સિયસ એ અને ફેરનહાઇટ એ. બરાબર, ઈઝી પડે એટલા માટે. તમને કઈ રીતે ઈઝી પડે છોકરાઓને ઈ એક મારો મુખ્ય મહત્વનો એમ છે. વોટ ઇઝ ધ નર્સિંગ પ્રાયોરિટી ફોર અ ન્યૂબોર્ન વિથ સિવિયર હાઇપોથર્મિયા? ગંભીર હાઇપોથર્મિયા ધરાવતા નવજાત માટે નર્સિંગની પ્રાથમિકતા શું છે? ઇન્ટેન્સિવ એન્ડ સ્કિલ્ડ કેર, ઇમિડિયેટ ફીડિંગ, ફોટોથેરાપી, ચેન્જ ક્લોથિંગ ઓનલી? તો જવાબ આવશે ઇન્ટેન્સિવ એન્ડ સ્કિલ્ડ કેર. જવાબ આવશે એ ઇન્ટેન્સિવ એન્ડ સ્કિલ કેર. બરોબર છે, આવી કન્ડિશનમાં આ વસ્તુ કરવાની છે. આગળ વધીએ. વોટ ઇઝ ધ મેઇન ઓબ્જેક્ટિવ ઓફ WHO ક્લીન ચેન સ્ટ્રેટેજી? WHO ની ક્લીન ચેન વ્યૂહરચનાનો મુખ્ય હેતુ શું છે? પ્રિવેન્ટ નિયોનેટલ હાઇપોથર્મિયા, પ્રિવેન્ટ નિયોનેટલ ઇન્ફેક્શન. બરાબર, જો ક્લીન ચેન ની વાત કરીશું, ક્લીન ચેન મેન્ટેન થવી જોઈએ. કોની? મારી નહીં, બાળકની માટેની. WHO ની ક્લીન ચેન. પ્રમોટ બ્રેસ્ટ ફીડિંગ, પ્રિવેન્ટ નિયોનેટલ જોન્ડિસ. શું આવે? શું જવાબ આવશે? પ્રિવેન્ટ નિયોનેટલ ઇન્ફેક્શન. નિયોનેટલ બાળકને ઇન્ફેક્શન ના લાગે એ મુખ્ય જવાબદારી છે. માઇક બંધ થઈ ગયું શું? હાઉ મેની ક્લીન્સ આર ઇન્ક્લુડેડ ઇન ધ WHO 6 ક્લીન ફોર ક્લીન ડિલિવરી? બરાબર છે, તો જવાબ આવશે સ્વચ્છ પ્રસવ માટે WHO દ્વારા 6 ક્લીન સમાવાયા છે. સ્વાભાવિક છે, 6 ક્લીન છે તો 6 જ હોય. બરાબર, આગળ. Which of the following is not part of WHO 6 cleans? નીચેનામાંથી WHO માં 6 ક્લીન નો ભાગ નથી. ક્લીન અટેન્ડન્સ હેન્ડ, ક્લીન ડિલિવરી સરફેસ, ક્લીન કોડ કટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, ક્લીન વેઇનિંગ સ્કેલ. તો જવાબ આવે ક્લીન વેઇનિંગ સ્કેલ. એનો ભાગ નથી. કેમ નથી વિચારજો. હેન્ડ, સરફેસ અને કટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લીન હોવા જોઈએ, પણ ક્લીન વેઇનિંગ સ્કેલ વાય? શા માટે? કોમેન્ટમાં કહેજો. ફુદિયા જેવો સવાલ છે. What should be used to cut the umbilical cord according to WHO clean delivery practice? WHO ની સ્વચ્છ પ્રસવ પદ્ધતિ મુજબ નાળ કાપવા માટે શું વાપરવાનું છે? નાઇફ, રેઝર બ્લેડ, સીઝર, નીડલ. તો જાઓ રેઝર ઓર બ્લેડ. બરાબર છે. Which item should be used to tie the cord in a clean delivery? સ્વચ્છ પ્રસવ નાળમાં નાળ બાંધવા માટે શું વાપરવાનું છે? મેટલ નો વાયર વાપરવાનો છે, ક્લીન સ્ટ્રિંગ વાપરવાની છે, રબર બેન્ડ વાપરવાનું છે કે પ્લાસ્ટિક ટાઈ વાપરવાની છે? તો જવાબ હવે ક્લીન સ્ટ્રિંગ એટલે સ્વચ્છ દોરી વાપરવાની છે. What should be used to wrap the newborn after birth? જન્મ પછી નવજાતને ઢાંકવા માટે શું વાપરવાનું છે? ક્લીન ક્લોથ, યુઝ ટોવેલ, પ્લાસ્ટિક કવર, કોટન પેડ. જવાબ આવશે ક્લીન ક્લોથ. નવજાતને ઢાંકવા માટે ક્લીન ક્લોથ જ વાપરવાનો હોય. બરાબર છે. ટુવાલ કે કવર કે કોટન પેડ એવું કઈ ન આવે. બાળકને કપડા પહેરવા ને. વોટ શુડ ઓલ કેરગીવર્સ ડુ બિફોર હેન્ડલિંગ ધ બેબી આફ્ટર ડિલિવરી? જન્મ પછી બાળકને સ્પર્શ કરતા પહેલા તમામ સંભાળનારાઓએ શું કરવું જોઈએ? બરાબર, એમને લઈ લેવાનું બાળકને. વિયર ગ્લોવ્સ, વોશ હેન્ડ્સ વિથ સોપ, યુઝ સેનિટાઈઝર, અપ્લાય લોશન. તો જવાબ આવશે વોશ હેન્ડ્સ વિથ સોપ. Wash hands with soap. What should be the only food given to the newborn?
અકોર્ડિંગ ટુ WHO ક્લીન ચેન ગાઈડલાઇન્સ. WHO ની ક્લીન ચેન માર્ગદર્શિકા અનુસાર નવજાતને કયું એકમાત્ર ખોરાક આપવાનો છે? ફોર્મ્યુલા મિલ્ક આપવાનું છે, બ્રેસ્ટ મિલ્ક આપવાનું છે, સુગર વોટર આપવાનું છે કે મધ આપવાનું છે? બ્રેસ્ટ મિલ્ક ઓનલી. બરાબર, બ્રેસ્ટ મિલ્ક ઓનલી. બાળકને ગળથુથી આપવી જોવે કે નહીં? ન જપાય. બરાબર, બાળક ભલે ગમે એના જેવું થાય, ગળથુથી તો નહીં જ તે. સાહેબ તમે પીધી છે? હા મેં તો પીધેલી છું. તો તમે કેમ દોઢા થાવ છો? એ વખતે પેરામીટર કંઈક અલગ હતા, અત્યારના પેરામીટર જે છે અલગ છે. સિમ્પલ. બહુ વધારે વિચારવાનું નહીં, ચર્ચા કરવાના. વોટ શુડ બી અપ્લાઇડ ટુ ધ અમ્બિલિકલ કોડ અકોર્ડિંગ ટુ WHO? WHO મુજબ નાળ પર શું લગાડવું છે? કોકોનટ ઓઇલ, એન્ટિસેપ્ટિક, નથિંગ, કીપ ક્લીન એન્ડ ડ્રાય, સ્પિરિટ. તો જવાબ આવશે નથિંગ, કીપ ક્લીન એન્ડ ડ્રાય. વાવ, સો સ્વીટ. બરાબર, કાંઈ લગાડવાનું નથી, ક્લીન એન્ડ ડ્રાય રાખવાનું છે. વોટ ટાઈપ ઓફ ક્લોથ શુડ બી યુઝડ એઝ અ ડાયપર ઓર નેપકિન ફોર ન્યૂબોર્ન્સ? નવજાત માટે ડાયપર અથવા નેપકિન તરીકે કયા પ્રકારનું કપડું વાપરવું જોઈએ? પ્લાસ્ટિક, ક્લીન ક્લોથ, પેપર ટોવેલ, યુઝડ બ્લેન્કેટ. ક્લીન ક્લોથ વાપરવું જોવે. પેપર ટોવેલ ન વપરાય, કેમ કે બાળક આપણું છે, ફેંકી નથી દેવાનું. વોટ શુડ બી ડન આફ્ટર ચેન્જિંગ અ ન્યૂબોર્ન્સ ડાયપર ઓન નેપકિન? નવજાતનું ડાયપર અથવા નેપકિન બદલીને શું કરવાનું છે? પાવડર અપ્લાય કરવાનું, વોશ હેન્ડ્સ પ્રોપરલી, ફીડ વોટર, અપ્લાય લોશન. તો જવાબ આવે વોશ હેન્ડ્સ પ્રોપરલી. નવજાતનું ડાયપર નેપકિન બદલીને શું કરવાનું છે? વોશ હેન્ડ પ્રોપરલી. બરાબર, પાવડર લગાડવા માંડે, ફીડ દેવા માંડે, લોશન અપ્લાય કરવા માંડે. ભાઈ યાર હજી ડાયપર છે, હાથ તો ધોવો યાર કમ સે કમ. હે જી સમજ ગए? ચલો સહી है, आगे बढ़े, मारे काम लागશે. Which antibiotic combination is most commonly used as first line treatment for neonatal sepsis? નવજાત સેપ્સિસ માટે સૌથી સામાન્ય રીતે વપરાતી પ્રથમ લાઈન એન્ટીબાયોટિક નું કોમ્બિનેશન કયું છે? એમ્પિસિલિન, જેન્ટામાઇસિન, પેનિસિલિન, વેન્કોમાઇસિન, એમોક્સિસિલિન, ક્લેવનિક એસિડ, સેફ્ટ્રિયાક્સોન કે મેટ્રોનિડાઝોલ. જવાબ આવશે એમ્પિસિલિન પ્લસ જેન્ટામાઇસિન. નવજાત સેપ્સિસ માટે સૌથી સામાન્ય રીતે વપરાતી ફર્સ્ટ લાઈન ડ્રગ કોમ્બિનેશન ઓફ એન્ટીબાયોટિક કઈ છે? એમ્પિસિલિન એન્ડ જેન્ટામાઇસિન. એજી આજકાલ એજી ઓજી બહુ વધારે શરૂ છે. એજી યાદ રાખજો, બરાબર છે. નેમોનિક કહેવાય એને, નેમોનિક કહેવાય, એક જાતનું એક સૂત્ર કહેવાય. એજી યાદ રાખજો એટલે યાદ આવી જશે. બરાબર, એમ્પિસિલિન ને જેન્ટામાઇસિન. એમ્પી જેન્ટા ડેક્ઝોનાનો લખતો. What class of antibiotics are used as the first line treatment in neonatal sepsis? નવજાત સેપ્સિસમાં ફ્રન્ટ લાઈન એટલે કે ફર્સ્ટ લાઈન ઉપચાર તરીકે કયા વર્ગની એન્ટીબાયોટિક વપરાય છે? હવે જો વર્ગ પૂછ્યો છે, બરાબર. એન્ટીબાયોટિક યુઝ ફોર ટ્રીટમેન્ટ ઓફ, જો વર્ગ પૂછ્યો છે તો જવાબ આવે બીટા લેક્ટમ એન્ટીબાયોટિક વિથ અમાઇનો ગ્લાયકોસાઇડ્સ. બીટા લેક્ટમ એન્ટીબાયોટિક્સ વિથ અમાઇનો ગ્લાયકોસાઇડ્સ એ મુજબની, એ લેવલની, એ વર્ગની એન્ટીબાયોટિક યુઝ થાય છે નવજાત સેપ્સિસમાં, નિયોનેટલ સેપ્સિસમાં. નિયોનેટલ સેપ્સિસ બહુ જરૂરી છે, બરાબર છે, એટલા માટે. વોટ ઇઝ ધ ડ્યુરેશન ઓફ ધ ટ્રાન્ઝિશન પીરિયડ ઓફ ધ ન્યૂબોર્ન? નવજાતના ટ્રાન્ઝિશન પીરિયડનો સમયગાળો કેટલો? 1 થી 2, 6 થી 8, 12 કલાક, 24 કલાક, 6 થી 8 કલાક. What does the transition period of a newborn indicate? નવજાતનો ટ્રાન્ઝિશન પીરિયડ શું દર્શાવે છે? એડજસ્ટમેન્ટ બિટવીન ઇન્ટ્રાયુટ્રાઇન એન્ડ એક્સ્ટ્રાયુટ્રાઇન લાઈફ, પીરિયડ ઓફ ફીડિંગ, સ્લીપ સાયકલ ડેવલપમેન્ટ, ગ્રોથ એન્ડ વેટ ગેઇન પીરિયડ. તો જવાબ આવશે એડજસ્ટમેન્ટ બિટવીન ઇન્ટ્રાયુટ્રાઇન એન્ડ એક્સ્ટ્રાયુટ્રાઇન લાઈફ. જ્યારે યુટ્રસમાં હતું ત્યારે અને યુટ્રસની બહાર આવ્યું ત્યારે એ બંનેનો જે છે એ આખો પીરિયડ દર્શાવે. ટ્રાન્ઝિશનલ પીરિયડ ઓફ બેબી, ઇન્ટ્રાયુટ્રાઇન ટુ એક્સ્ટ્રાયુટ્રાઇન વચ્ચેનું એડજસ્ટમેન્ટ, ઇટ્સ કોલ્ડ transitional period of newborn. બરાબર છે. Which of the following is not a major physiological adaptation at birth? નીચેના પૈકી કયું જન્મ સમયે થતી મુખ્ય શારીરિક અનુકૂલન પ્રક્રિયામાં સામેલ નથી? Emptying fluid from lungs, starting ventilation, developing teeth, changing circulatory pattern. તો જવાબ આવે developing teeth. એ વસ્તુ સામેલ નથી. તો બસ આ ત્રણ વસ્તુ સામેલ છે. Emptying fluid from lungs, starting ventilation, developing teeth એ શારીરિક અનુકૂલન પ્રક્રિયામાં સામેલ છે. ડેવલપિંગ ટીથ સામેલ નથી.
બરાબર. ચેન્જિંગ સર્ક્યુલેટરી પેટર્ન પણ સામેલ છે. ડેવલપમેન્ટ ટીથ સામેલ નથી. બહુ પ્રેમથી સમજાવું છું, બરાબર છે, તો પ્રેમથી સમજજો. બીજી ભાષા પણ મને આવડે છે પણ યુઝ નથી કરવી. મહેરબાની કરીને ટેસ્ટ દેવાની રાખો. થોડીક નાક હોય, થોડીક શરમ હોય, બરાબર છે. ઉપરવાળાએ નાક આપ્યું છે, આમ આડું આવે, આમ કરો છો ને આમ તો આડું આવશે, બરાબર. તો એક્ઝામ ટેસ્ટ દેજો હોને. Which adaptation helps the newborn to start breathing after birth? જન્મ પછી નવજાતને શ્વસન શરૂ કરવામાં કયું અનુકૂલન મદદ કરે છે? લંગ ફ્લુઇડ એમ્પ્ટિંગ એન્ડ વેન્ટિલેશન, ક્રાઇંગ રિફ્લેક્સ સર્ક્યુલેટરી શન્ટ કે રિફ્લેક્સ ઇરિટેબિલિટી? તો જવાબ આવશે લંગ ફ્લુઇડ એમ્પ્ટિંગ એન્ડ વેન્ટિલેશન. એ નવજાતને શ્વસન શરૂ કરવામાં આ વસ્તુ અનુકૂલન રીતે મદદરૂપ થાય છે, બરાબર છે. ચલો આગળ વધો. 333. How many phases are included in the transition period of the newborn? નવજાતના ટ્રાન્ઝિશન પીરિયડમાં કુલ કેટલી અવસ્થા છે? 2, 3, 4 કે 5? તો 3 અવસ્થા છે. ટ્રાન્ઝિશન પીરિયડની પ્રથમ અવસ્થાનું બીજું નામ શું છે? એટલે કે what is the another name of the first phase of the transition period? રેસ્ટિંગ ફેઝ. રેસ્ટ ઇન પીસ નથી, રેસ્ટિંગ ફેઝ છે. ફર્સ્ટ પીરિયડ ઓફ રિએક્ટિવિટી, પીરિયડ ઓફ સ્લીપ, મેચ્યોરિટી ફેઝ. તો જવાબ આવશે ફર્સ્ટ પીરિયડ ઓફ રિએક્ટિવિટી. મહેરબાની કરીને એમસીક્યુ વાંચવાના રાખવાના, એના જે આન્સર હોય ને એ વાંચવાના રાખવાના. ફર્સ્ટ પીરિયડ ઓફ રિએક્ટિવિટી શું કામ? કેમ કે બધા સેમ જ દેખાતા હોય એટલા માટે. ફર્સ્ટ પીરિયડ ઓફ રિએક્ટિવિટી એ પ્રથમ પીરિયડની અવસ્થાનું બીજું નામ છે. વોટ ઇઝ ધ ડ્યુરેશન ઓફ ફર્સ્ટ ફેઝ? 30 મિનિટ સુધીનો હોય, 30 મિનિટથી 2 કલાક સુધી હોય, 2 થી 6 કલાક હોય કે 6 થી 8 કલાક હોય? તો ભાઈ પ્રથમ અવસ્થા, પ્રથમ રિએક્ટિવિટી પીરિયડ, ફેઝ ફર્સ્ટ ફેઝ, જવાબ આવશે 0 થી 30 મિનિટ. આ એનો ફર્સ્ટ ફેઝ છે. What does the newborn behave during the first period of reactivity? પ્રથમ રિએક્ટિવિટી પીરિયડ દરમિયાન નવજાતનું વર્તન કેવું હોવું જોઈએ? સ્લીપિંગ ઇનએક્ટિવ, alert and moving with open eyes, crying continuously, drowsy and lethargic? તો જવાબ આવશે alert and moving with open eyes. alert and moving with open eyes. અડસો નહીં, ભેગું તેમ alert થઈ જાય, રડું નાખશે, કોણ હે, મેં કહા આ ગયા, લાઈક ધેટ, એ રીતનું એ ફિલિંગ આવતી હોય એને. સાહેબ તમને કેમ ખબર? બીકોઝ આઈ નો. વોટ ઇઝ ધ ટિપિકલ હાર્ટ રેટ ઓફ અ ન્યૂબોર્ન ડ્યુરિંગ ધ ફર્સ્ટ 50 મિનિટ્સ ઓફ લાઈફ? જન્મના પ્રથમ દરમિયાન 15 મિનિટ દરમિયાન નવજાતનો હૃદય ધબકારો કેટલો હોય? 15 મિનિટ સુધી જો પૂછું, 15 મિનિટ સુધીનો હૃદય ધબકારા પૂછી લીધા છે, બરાબર. સેન્ટ્રલમાં 80 થી 100, 100 થી 120, 160 થી 180, 200. જવાબ આવે 160 થી 180, બરાબર છે, 180 સુધી. During the first period of reactivity, what is the normal respiratory rate of a newborn? પ્રથમ રિએક્ટિવિટી પીરિયડમાં નવજાતનું સામાન્ય શ્વસન દર કેટલો? 20 થી 30, 30 થી 40, 40 થી 60 પર મિનિટ કે 60 થી 80 પર મિનિટ? તો જવાબ આવે 40 થી 60 પર મિનિટ. What does the newborn begin shows in the first period reactivity? પ્રથમ રિએક્ટિવિટી પીરિયડમાં નવજાત શું શરૂ કરે? સ્લીપ પેટર્ન શરૂ કરે, ગસ્ટેટરી મૂવમેન્ટ શરૂ કરે, માઉથ ઓપનિંગ અને ક્લોઝિંગ કરે, સકિંગ મિલ્ક શરૂ કરે, આઈ બ્લિંકિંગ શરૂ કરે? તો જવાબ ગસ્ટેટરી મૂવમેન્ટ એટલે કે માઉથ ઓપનિંગ અને ક્લોઝિંગ કરશે. ઘણા બધા લોકોને જેસ્ટેટરી કહેતો, ઇટ્સ નોટ જેસ્ટેટરી, ગસ્ટેટરી કહેવાય. વોટ ઇઝ ધ અનધર નેમ ઓફ સેકન્ડ ફેઝ? બીજું નામ શું? એક્ટિવ એન્ડ એલર્ટ સ્ટેજ, પીરિયડ ઓફ ડિક્રીઝ રિસ્પોન્સિવનેસ, પીરિયડ ઓફ ક્રાઇંગ કે પીરિયડ ઓફ ડીપ સ્લીપ? તો જવાબ છે પીરિયડ ઓફ ડિક્રીઝડ રિસ્પોન્સિવનેસ. આ એનું બીજું નામ છે, બરાબર છે. પીરિયડ ઓફ ડિક્રીઝડ રિસ્પોન્સિવનેસ એ એનું સેકન્ડ નેમ છે. What is the duration of the second phase of the transition period? ટ્રાન્ઝિશન પીરિયડની બીજી અવસ્થાનો સમયગાળો કેટલો? 0 થી 30 મિનિટ, 30 મિનિટથી 2 કલાક, 2 થી 6 કલાક, 6 થી 8 કલાક? તો જવાબ આવે 30 મિનિટથી 2 કલાક સુધીનો સમયગાળો હોય છે. તો પહેલાનો તો 0 થી 30 મિનિટ, બીજાનો 30 થી 2 મિનિટ. ટ્રાન્ઝિશન, હાઉ ઇઝ ધ ન્યૂબોર્ન ડ્યુરિંગ ધ સેકન્ડ ફેઝ ટ્રાન્ઝિશન? ટ્રાન્ઝિશનની બીજી અવસ્થામાં નવજાત કેવું હોવું જોઈએ? એક્ટિવ એન્ડ ક્રાઇંગ, રિલેક્સ એન્ડ રેસ્ટિંગ, સ્લીપિંગ ડીપલી કે કન્ટિન્યુઅસ એલર્ટ? કેવું હોવું જોઈએ? આપણને ખબર હોય કે એ વખતે બાળકને જે છે એ ટૂંકમાં કેટલા કલાક, અડધી કલાક ને 2 કલાક પછી છે એ બાળક બહાર આવી ગયું હોય, ફીડિંગ લઈ લીધું હોય, તો કેવું હોવું જોઈએ? આમ વિચારો તો, આમ થોડુંક મનન મંથન કરો તો. રિલેક્સ અને રેસ્ટિંગ કેવું જોઈએ? રિલેક્સ એન્ડ રેસ્ટિંગ.
વોટ ઇઝ ધ એવરેજ હાર્ટ રેટ ઓફ અ ન્યૂબોર્ન ડ્યુરિંગ ધ સેકન્ડ ફેઝ? બીજી અવસ્થામાં નવજાતનું સરેરાશ હૃદય ધબકારાનો દર કેટલો હોવો જોઈએ? તો કે 80 થી 100, 100 થી 140, 140 થી 180, 160 થી 200. તો જવાબ આવે 100 થી લઈને 140 બીટ્સ પર મિનિટ એટલા એના હૃદય ધબકારા હોવા જોવે. બરાબર છે. Which is sign is noticed during the second phase of transition? ટ્રાન્ઝિશનની બીજી અવસ્થામાં કયું નવું લક્ષણ જોવા મળે છે? ક્રાઇંગ લાઉડલી, ઓડિબલ બોવેલ સાઉન્ડ, બાઉલ નથી બોવેલ છે, કન્ટિન્યુઅસ ગ્રન્ટિંગ, રિફ્લેક્સ ઇરિટેબિલિટી. ઓડિબલ બોવેલ સાઉન્ડ એટલે કે આપણે બોવેલ સાઉન્ડ જે છે બાળકના એ ઓડિબલ સંભળાય. ટ્રાન્ઝિશનની બીજું અવસ્થામાં નવું લક્ષણ જોવા મળે તો ઓડિબલ બોવેલ સાઉન્ડ. હવે ત્રીજી અવસ્થા ઉપર આવીએ આપણે. વોટ ઇઝ ધ અનધર નેમ ઓફ ધ થર્ડ ફેઝ ઓફ ટ્રાન્ઝિશન પીરિયડ? તો કે ભાઈ ટ્રાન્ઝિશન પીરિયડની ત્રીજી અવસ્થાનું નામ શું છે? ફર્સ્ટ પીરિયડ ઓફ રિએક્ટિવિટી, સેકન્ડ પીરિયડ ઓફ રિએક્ટિવિટી, રેસ્ટિંગ પીરિયડ, પીરિયડ ઓફ ઇનએક્ટિવિટી. તો જવાબ આવશે સેકન્ડ પીરિયડ ઓફ રિએક્ટિવિટી. જે સેકન્ડમાં હતું એની હવે રિએક્ટિવ થશે. આનો સમયગાળો કેટલો હોય? તો જવાબ આવે 2 થી 8 કલાક સુધીનો આનો સમયગાળો હોય. હવે વોટ હેપન્સ ટુ ધ ન્યૂબોર્ન્સ રિસ્પોન્સિવનેસ ડ્યુરિંગ ધ થર્ડ ફેઝ? હવે બાળકનું રિસ્પોન્સ આમાં કેવું હોય? ડિક્રીઝ રિસ્પોન્સ હોય, ઇન્ક્રીઝ રિસ્પોન્સ હોય, એબ્સન્ટ રિસ્પોન્સ હોય, સ્લીપ ફેઝ હોય, કયો હોય? તો કે ઇન્ક્રીઝ રિસ્પોન્સિવનેસ. ઇન્ક્રીઝ રિસ્પોન્સિવનેસ 2 થી 8 કલાકમાં રિસ્પોન્સ આવે. સ્ટાર્ટિંગમાં જે છે એક્ટિવ મોમેન્ટ હોય અને આમ બ્લિંકિંગ, આ સીધી આંખ ઓપન જ કરે. બીજામાં ડિક્રીઝ હોય કેમ કે આરામ હોય. ત્રીજામાં ભૂખ લાગી હોય, પીપી લાગી હોય, છી લાગી હોય, નીકળતું હોય. બરાબર છે? છી પીપી એટલે આમ ઇન્ક્રીઝ રિસ્પોન્સ એનો ઇન્ક્રીઝ થશે કેમ કે એના બાળકને ભૂખ લાગશે 2 થી 8 કલાકમાં ફરી વાર. એટલા માટે ઇન્ક્રીઝ ના રિસ્પોન્સિવનેસ છે. વોટ ઇઝ ધ હાર્ટ રેટ ઓફ અ ન્યૂબોર્ન ડ્યુરિંગ ધ થર્ડ ફેઝ? ત્રીજી અવસ્થામાં નવજાતના હૃદય ધબકારા દર કેટલો? તો કે 120 થી 160. બરાબર, આગળ વધો. What happens to the respiratory rate in the third phase of transition? ટ્રાન્ઝિશનની ત્રીજી અવસ્થામાં શ્વસન દર શું છે? ડિક્રીઝ, સ્ટોપ, મે ઇન્ક્રીઝ, becomes irregular. તો જવાબ આવશે મે ઇન્ક્રીઝ 30 થી 40 બીટ્સ પર મિનિટ. Which of the following changes occur in the third phase? ત્રીજી અવસ્થામાં નીચેનામાંથી કયો ફેરફાર થાય છે? કલર એન્ડ મસલ ટોન ચેન્જ થઈ જાય, બોડી ટેમ્પરેચર ફોલ થાય, હાર્ટ રેટ સ્ટોપ થાય, નો ફિઝિયોલોજિકલ ચેન્જીસ. તો જવાબ આવશે કલર એન્ડ મસલ ટોન મે બી ચેન્જ અથવા તો ચેન્જ થશે જ. કલર એન્ડ મસલ ટોન ચેન્જ થઈ જાય. તો આપણે આજે 350 સુધી રાખશું. બરાબર છે? અને આવતીકાલે જે છે બરાબર છે એ આપણે એની ઉપર વધારશું. બરાબર છે? તો ભાઈ આજના લેક્ચરમાં જે છે એ 350 MCQ આપણે સુધી રાખીએ છીએ. બરાબર છે? મહેરબાની કરીને સમજવાનું રાખજો, શાંતિથી જોવાનું રાખજો. ઇઝી વેમાં મસ્તી કરતા કરતા હાવ લો લેવલના ઇંગ્લિશમાં બરાબર છે PYQs રિલેટેડ બધી વસ્તુ પૂછાયેલી છે, MCQ કરાવેલા છે. થેન્ક યુ. જય હિન્દ, જય ભાવનગરી. વાંચતા રહેજો, જોતા રહેજો. આશા છે PDF મળતી હશે. થેન્ક યુ વેરી મચ.